આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એમાં છેલ્લો પોઈન્ટ છે કે સંયોજન. એ સંયોજન વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે લાસ્ટ વિડિયોમાં તત્વ વિશે ભણી ગયા કે તત્વમાં આપણે જોઈ લીધું કે તત્વ કોને કહેવાય, કે દ્રવ્યનું જે મૂળભૂત સ્વરૂપ છે ને આપણે તત્વ કહીશું. તત્વના ત્રણ પ્રકારો જોયા, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. એના ગુણધર્મો અને ઉદાહરણ જોઈ લીધા. એમાં એક વસ્તુ હતી કે ધાતુ અને અધાતુ તત્વોના ગુણધર્મો અલગ અલગ પણ પૂછાઈ શકે છે અને એનો એક તફાવત સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે કે ધાતુ તત્વો અને અધાતુ તત્વોનો ગુણધર્મોનો અલગ અલગ પ્રશ્ન હોય અથવા તો બંનેનું ભેગું પૂછાય કે ધાતુ તત્વ અને અધાતુ તત્વોના તફાવત લખો. તો આપણે જોયું એ પ્રમાણે કે ગુણધર્મો પણ અલગ અલગ લખી શકીએ, કે તફાવત પણ મેં તમને લાસ્ટ વિડિયોમાં કહ્યું કે ધાતુ તત્વોના આવડતા હોય તેનાથી વિરોધમાં લખવાનું. ધાતુમાં લખવાનું રણકાર ધરાવે છે, અધાતુમાં રણકાર ધરાવતા નથી. એટલે બધું જ વિરોધી લખવાનું છે, ખાલી ઉદાહરણ યાદ રાખવાના થાય. હવે આપણે પોઈન્ટ જોઈએ કે સંયોજન. સંયોજન કોને કહેવાય? આપણે મિશ્રણ પ્રથમ ચેપ્ટરમાં જોઈ ગયા, તત્વ આની આગળનો પોઈન્ટ જોયો અને હવે સંયોજન ભણવાનું છે કે રસાયણ વિજ્ઞાનના પાયો ભણવું. તો આ ત્રણ વસ્તુ છે કે તત્વ, મિશ્રણ અને સંયોજન. તો તત્વ આપણે જોઈ લીધું, મિશ્રણ પણ જોઈ લીધું, હવે બાકી રહ્યું સંયોજન. તો સંયોજન વિશે આપણે સમજીએ કે સૌપ્રથમ સંયોજનની વ્યાખ્યા સમજીએ કે સંયોજન કોને કહેવાય? તો બે અથવા તેથી વધારે તત્વો રાસાયણિક પ્રક્રિયા રીતે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈને ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે. એટલે કે આપણે વિચારીએ કે તત્વો હોય, એ તત્વો એક તત્વ હોય તેને આપણે દ્રવ્ય અથવા તો તત્વ કહી શકીએ છીએ. મિશ્રણ અને સંયોજનમાં બે અથવા તેથી વધારે તત્વો જોઈશું. મિશ્રણ એ દ્રવ્ય વચ્ચે થશે, જ્યારે સંયોજન એ તત્વો વચ્ચે થશે. તત્વો ત્રણ પ્રકારના, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. જ્યારે મિશ્રણ એ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓનું મિશ્રણ થતું હતું. અહીં આપણે સંયોજન, એટલે સંયોજન અને મિશ્રણ ક્યારેય ભેગું કરવાનું નહીં. મિશ્રણ વસ્તુ છે એ દ્રવ્યની અવસ્થાઓને આધારિત છે, ત્યારે સંયોજન છે એ દ્રવ્યના તત્વોના આધારે આપણે બનાવીએ છીએ. વ્યાખ્યામાં પણ બંનેમાં ફેર છે, એ જોઈ લેવાનું. આજે આપણે સંયોજન વિશે ભણીએ કે બે અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે, તેને નવો જે પદાર્થ બને તેને સંયોજન કહે છે. એટલે કે આપણે વિચારીએ કે બે થી વધારે તત્વો રાસાયણિક રીતે જોડાય પણ એનું પ્રમાણ નિશ્ચિત હોય, અલગ અલગ પ્રમાણમાં જોડાશે નહીં. નિશ્ચિત પ્રમાણમાં જોડાશે અને નવો પદાર્થ બનશે, એને જ સંયોજન કહેવામાં આવે છે. એટલે વ્યાખ્યા ઉપર ખાસ ધ્યાન આપજો કે બે કે તેથી વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય છે અને બનતા નવા પદાર્થને સંયોજન કહે છે. બીજી એક વસ્તુ કે સંયોજન બનાવતી વખતે તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. ખાસ કરીને વ્યાખ્યામાં પણ લખ્યું છે. તો મેઇન કયા વસ્તુ ધ્યાન રાખવાની વ્યાખ્યામાં કે બે અથવા વધારે તત્વો રાસાયણિક રીતે અને ચોક્કસ પ્રમાણમાં, એનું પ્રમાણ કેવું હશે? એકદમ ચોક્કસ. કે આપણે પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખીને કપડાં પલાળવા હોય તો મમ્મી શું કરશે ઘરે કે એનું પ્રમાણ જે રોજ નિશ્ચિત હશે એટલું જ પાવડર નાખશે, કંઈ આખી થેલી ઊંધી પાડી દેશે નહીં રોજ. એટલા માટે સંયોજન પણ એ જ રીતનું છે કે બે અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે, તેને સંયોજન કહે છે.
કારણ કે સંયોજન બનાવતી વખતે પ્રમાણ એનું નિશ્ચિત હશે. આપણે એક ઉદાહરણ પણ લઈ લખ્યું છે કે પાણી એ આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન છે કે જ્યારે પાણી બનશે એમાં બે તત્વો મુખ્ય હશે, હાઇડ્રોજન અને ઓક્સિજન. પરંતુ એનું પ્રમાણ કેટલું હશે? તો હાઇડ્રોજનનું પ્રમાણ 1 હશે અને ઓક્સિજનનું પ્રમાણ 8 હશે. એટલે કે એનું વજન 8 ગ્રામ હશે. એટલે કે જ્યારે આપણે પાણી લખીએ ત્યારે પાણીનું સૂત્ર શું લખીએ છીએ? H2O. બરાબર. આપણે જોઈશું આગળના ચેપ્ટરમાં, આ ખાલી સમજવાનું છે કે હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ છે. પાણીની અંદર જો હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ હોય તો ઓક્સિજનનું વજન 8 ગ્રામ લેવું પડશે. એટલે કે આ વસ્તુ એ સમજાવે છે કે 1:8 ના દર પ્રમાણમાં કે પાણીની અંદર હાઇડ્રોજન 1 ગ્રામ હશે અને ઓક્સિજનનું 8 ગ્રામ હશે, ત્યારે આ બંને ભેગા થઈ 1 ગ્રામ પાણીનો અણુ બનાવશે. એટલે કે શું થયું? જો પાણી બનવું હશે તો હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું નિશ્ચિત પ્રમાણ આપણે જોઈશે. અહીં આપણે 2 ગ્રામ લઈએ અને અહીં 10 ગ્રામ લઈએ તો પાણીનો સાચો અણુ બનશે નહીં. એના માટે આપણે ચોક્કસ પ્રમાણ કે જે આપણી પાસે છે હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 8, એટલે કે 1:8 ના દળ પ્રમાણમાં, દળ પ્રમાણ એટલે કે એમનું વજન, દળનો અર્થ ગુજરાતી થાય વજન. દળ એ વૈજ્ઞાનિક શબ્દ છે કે દળ પ્રમાણમાં બનેલું સંયોજન છે. આગળ જોઈએ કે સંયોજનના ગુણધર્મો ઘટક તત્વોના ગુણધર્મો કરતા અલગ રહે છે. હવે એ પણ આપણે આ જ ઉદાહરણ ઉપરથી સમજીએ કે પાણી એ શું કહેવાશે? કે સંયોજન કહેવાશે. સંયોજન હશે પાણી, એની અંદર ઘટક તત્વો 2 થવાના. એક થશે હાઇડ્રોજન અને બીજો થશે ઓક્સિજન. હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ શેમાં થશે? કે હાઇડ્રોજનનો ઉપયોગ અગ્નિ હોય કે હાઇડ્રોજન તમે અગ્નિ હોય એમાં હાઇડ્રોજન નાખો કે ઓક્સિજન નાખો તો શું થશે? અગ્નિમાં ભડકો વધારે થશે. એના વિરુદ્ધમાં જ્યારે પાણી નાખશો તો અગ્નિ શાંત થઈ જશે. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણધર્મ છે અગ્નિ વધારવાનો, પરંતુ પાણીનો ગુણધર્મ શું થઈ ગયું? અગ્નિને ઓલવવાનો. એટલે કે ઘટક તત્વો કરતા સંયોજનનો ગુણધર્મ અલગ રહે છે. એટલા માટે મુદ્દો લખ્યો છે કે સંયોજનના ગુણધર્મો ઘટક તત્વોના ગુણધર્મો કરતા અલગ પડે છે. બીજા નંબરનું છે કે જે સંયોજન આપણે મિશ્રણ કર્યું હશે, એટલે કે જે સંયોજન આપણે બનાવ્યું હશે એને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે, પરંતુ ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાતો નથી. આપણે આ જ ચેપ્ટરમાં આગળ વિવિધ પદ્ધતિઓ જોઈ હતી કે અલગીકરણ પદ્ધતિ, સ્ફટિકીકરણ પદ્ધતિ, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ, એ બધી પદ્ધતિઓ ભિન્નકારી ગળણી હતી, વિભાગીય નિષેધન પદ્ધતિઓ હતી. એ બધી પદ્ધતિઓ આપણે જોઈ હતી. એ બધી કહેવાશે રાસાયણિક પદ્ધતિઓ. જ્યારે આપણે ચાળીએ છીએ, ગાળીએ છીએ, વીણીએ છીએ, એ બધી ભૌતિક પદ્ધતિઓ કહેવાશે. હવે આપણે એક જોઈ લઈએ કે પાણીનું જે આપણે સંયોજન વિચારીએ કે જેમાં હાઇડ્રોજન તત્વ અને ઓક્સિજન તત્વ ભેગો થયેલો છે. એને તમે ગાળીને, વીણીને કે ચાળીને અલગ કરી શકશો? તો આપણે કહીશું ના. એના માટે શું કરવું પડશે? એને ગરમ કરવું પડશે. અને ગરમી આપવી એ એક રાસાયણિક પ્રક્રિયા થઈ જશે કે તમે એને ગરમી આપશો એટલે પાણીની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ ઓક્સિજન તત્વનું કે ઓક્સિજન વાયુનું જે સ્વરૂપ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં
અથવા તેનું ગલન બિંદુ જેટલો હશે એમાંથી ઓક્સિજન વાયુ કે હાઇડ્રોજન વાયુ ઉડવાની શરૂઆત થઈ જશે। એટલે કે જે પણ સંયોજન બનતું હશે એને તમે રાસાયણિક પ્રક્રિયાઓથી અલગ કરી શકો છો, પરંતુ ભૌતિક પ્રક્રિયાઓથી અલગ કરી શકાતા નથી। આ હતો આપણો સંયોજનનો મુદ્દો। હવે આપણે આ ચેપ્ટરનો એક સાર સમજી લઈએ। તો એમાં એ રીતનું છે કે આપણે દ્રવ્યનું રાસાયણિક અને ભૌતિક પ્રકૃતિના આધારે રેખાત્મક રજૂઆત કરી। એટલે કે ખાલી સમજવા માટે કે આપણું ચેપ્ટરનું મુખ્ય નામ શું હતું કે આપણા આસપાસના દ્રવ્યો શુદ્ધ છે। એટલે કે શરૂઆત આપણે દ્રવ્યથી કરી કે દ્રવ્યની અંદર કેટલા પ્રકારો હોય તો 3 ઘન, પ્રવાહી અને વાયુ। હવે આપણે ઘન, પ્રવાહી અને વાયુને અલગ અલગ બે તત્વોમાં મિશ્રણ કર્યું કે એક શુદ્ધ પદાર્થ અને બીજા નંબરમાં મિશ્રણ પદાર્થ કે વર્ગીકરણ શેમાં કર્યું બે વસ્તુઓમાં। પહેલી વસ્તુ કે શુદ્ધ પદાર્થ, બીજી વસ્તુ મિશ્રણ। આપણે મિશ્રણ શરૂઆતના પોઈન્ટમાં ભણી ગયા કે મિશ્રણના બે પ્રકાર છે, સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ। સમાન મિશ્રણની અંદર નિશ્ચિત પ્રમાણમાં પદાર્થો મિશ્રણ થયેલા જોવા મળે છે કે જેને ભૌતિક પ્રક્રિયાઓથી આપણે અલગ કરી શકીએ છીએ। ઉદાહરણ પાણી અને ખાંડનું મિશ્રણ, એવી રીતે પાણી અને મીઠાનું પણ મિશ્રણ લઈ શકીએ। બીજા નંબરમાં છે વિસમાન મિશ્રણ કે જેમાં પદાર્થોનું કોઈ પ્રમાણ નિશ્ચિત હોય નહીં, અલગ અલગ પ્રમાણમાં ભેગા થયેલા હોય, અથવા એને રાસાયણિક પ્રક્રિયાથી જ અલગ કરી શકાય, ભૌતિક પ્રક્રિયાઓથી અલગ કરી શકાતા નથી। જેમ કે રેતી અને મીઠાનું મિશ્રણ, અથવા તો લાકડાનો વેર અને મીઠાનું મિશ્રણ। એવા જે પદાર્થો છે એ વિસમાન મિશ્રણમાં મૂકી શકાય કે જે મિશ્રણના પ્રકારો હતા। એના પછી આપણે જોયા શુદ્ધ પદાર્થ કે શુદ્ધ પદાર્થના પણ આપણે બે પ્રકારમાં વર્ગીકરણ કર્યા। એક કર્યું તત્વમાં અને બીજા નંબરમાં કર્યું સંયોજનમાં। તત્વ વિશે પણ આપણે વ્યાખ્યા જોઈ કે દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ એને તત્વ કહેવાય કે જેને રાસાયણિક રીતે વિભાજન કરી શકાતા નથી। તત્વના આપણે 3 પ્રકારો જોયા, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ। ધાતુ તત્વની અંદર એના ગુણધર્મો જોયા, એના ઉદાહરણો જોયા કે કોપર, તાંબુ એ બધા ધાતુમાં આવશે। અધાતુની અંદર એના પણ ગુણધર્મો જોયા, એના ઉદાહરણ જોયા, બ્રોમિન, ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરીન। એના પછી અર્ધધાતુ તત્વ કે જેની વ્યાખ્યા આપણી ધાતુ અને અધાતુ વચ્ચેના જે પદાર્થો અથવા તત્વો છે એને અર્ધધાતુ કહેવાય કે જેના ઉદાહરણ આપણે આપ્યા જર્મેનિયમ, સિલિકોન, આર્ગેનિયમ, ગેલિયમ એ બધા અર્ધધાતુ કહેવાય છે। એ પછી આપણે જોયું સંયોજનો। સંયોજનની અંદર આપણે વ્યાખ્યા આપી કે બે કે બેથી વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય અને નવો પદાર્થ બનાવે એને આપણે સંયોજન કહીશું। સંયોજનના પણ આપણે ઉદાહરણ લખ્યા કે અહીં છે મિથેન, ખાંડ, મીઠું એ બધા સંયોજન કહેવાશે। આપણે એક ઉદાહરણ સાદું કે આપણે રોજિંદા જીવનમાં રોજ ઉપયોગ કરતા હોઈએ એવું ઉદાહરણ પાણીનું જોયું કે 1:8ના પ્રમાણમાં જોડાયેલું હોય। એવી જ રીતે એક બીજું ઉદાહરણ પણ છે કે જે છે મિથેન કે મિથેનનું અણુસૂત્ર બનશે CH4 એટલે કે હાઇડ્રોજન 1 ગ્રામ હશે સાથે કાર્બન 4 ગ્રામ જોડાયેલો જોવા મળે છે। બરાબર। આપણે સાદું ઉદાહરણ પાણીનું જોયું કે હાઇડ્રોજન 1 ગ્રામ, ઓક્સિજન 8 ગ્રામ જોઈશે। બરાબર। આપણા ચેપ્ટરનો આટલો સારો। બાકી આપણે વચ્ચે કે મિશ્રણ જે બનાવ્યું વિસમાન મિશ્રણ એને અલગ કરવા અલગ અલગ અલગીકરણ પદ્ધતિઓ જોઈ કે જેમાં અલગીકરણ પદ્ધતિમાં સ્ફટિકીકરણ, સેન્ટ્રીફ્યુગેશન
કે પછી ભિન્નતારી ગણણી હોય, વિભાગીય નિષેધન હોય, ઉર્ધ્વપાતન હોય, એવી અલગ અલગ પ્રકારની આપણે પદ્ધતિઓ પણ જોઈ. આ ચેપ્ટરનો આપણો સાર કે આ બે વસ્તુ આપણે ભણે. હવે છેલ્લે એટલું જોઈ લઈએ કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્કના કયા પ્રશ્નો પૂછાશે. તો આ જે બીજું ચેપ્ટર હતું એમાંથી કુલ 8 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે. આ ભૂગોળ ચેપ્ટર પ્રથમ પરીક્ષા માટે 8 ગુણના પ્રશ્નો બીજા ચેપ્ટરમાંથી પૂછાશે કે જેમાં 1 ગુણ, 2 ગુણ અને 4 ગુણના પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. 4 ગુણનો એક પ્રશ્ન, 2 ગુણના બે ગુણનો એક પ્રશ્ન અને 1 ગુણના 2 પ્રશ્નો પૂછાઈ શકે. ચેપ્ટરમાં પ્રશ્નોની સંખ્યા ખૂબ જ વધારે છે, એટલે કયો પ્રશ્ન કેટલા ગુણમાં પૂછાય એ શક્યતા કોઈ જ નહીં, પરંતુ આ રીતે પ્રશ્નો પૂછાય. ગણીએ તો 1 ગુણના 2 પ્રશ્નો એટલે 2 ગુણ, આના પણ 2, આના 4, ટોટલ 8 ગુણ થઈ ગયા. આ ચેપ્ટરમાંથી મોટા પ્રશ્નો જોવા જઈએ કે જે 4 ગુણમાં પૂછાઈ શકે એવા છે, તો એક છે વિભાગીય નિષેધન પદ્ધતિ. એના સિવાય બીજી કોઈ એવો પ્રશ્ન નથી. બીજી પદ્ધતિઓ છે કે જેમ કે આપણે જોઈ હતી સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ, પરંતુ વિભાગીય નિષેધન પદ્ધતિ એ સૌથી અઘરામાં અઘરી અને સૌથી સારી પદ્ધતિ છે. એટલે 4 ગુણમાં પૂછાવાની શક્યતા છે. 2 ગુણના પ્રશ્નોમાં ધાતુ તત્વોના ગુણધર્મો, અધાતુના ગુણધર્મો, મિશ્રણની વ્યાખ્યા લખી એના પ્રકારો સમજાવો, કે અલગીકરણ પદ્ધતિ સમજાવો, હવામાંથી વાયુઓનું આપણે વિભાજન કર્યું એ સમજાવો, એવા કેટલાય પ્રશ્નો પૂછાઈ શકે છે. અને એક ગુણના તો અસંખ્ય પ્રશ્નો છે. આપણું બીજું પ્રકરણ વિજ્ઞાનની અંદર પૂરું. कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना, गिरकर चढ़ना ना अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है. जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. और अंतिम पद है कि असफलता एक चुनौती है, इसे स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती.